1 કપ જાડા પોહા, 1 મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો, સાથે થોડા ઝીણા કાપેલા શાકભાજી લઈને માત્ર 2 ચમચી તેલમાં એકદમ ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો બનાવશું. તો હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે પોહામાંથી બનાવી શકાય એવા એક નવા જ નાસ્તાની રેસીપી શેર કરીશ. આ નાસ્તો ઓછી મહેનતે ઝટપટ છોકરાઓને લંચ બોક્સમાં આપવા માટે કે સવારના ટાઈમ પર ખાવા માટે બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. નાસ્તો બનાવવા માટે મેં અહીં 1 કપ વજનમાં 100 ગ્રામ જાડા પોહા લીધા. આ નાસ્તો જાડા પોહાને બદલે પાતળા નાયલોન પોહામાંથી પણ બનાવી શકાય. પોહાને 2 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. હવે બીજી વાર પાણી ઉમેરીને ધોઈ લીધા બાદ આ ગળણામાં કાઢી લઉં છું. પોહાની ઉપર હલકે હાથે આ રીતે દબાવીને એમાં જે વધારાનું પાણી હોય એ કાઢી લઉં છું. ત્યાર પછી પોહા આમને આમ હમણાં સાઈડમાં રાખું છું. પોહાનો આ નાસ્તો બનાવીએ એમાં નાખવા માટે એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો લીધો. એની ઉપરની છાલ ઉતારીને ગ્રેટર વડે ખમણી લઈશું. ધોઈને રાખેલા પોહા સારી રીતે પલળીને ફૂલી ગયા. હવે એને ગળણામાંથી આ વાસણમાં કાઢી લઉં છું. હવે આ નાસ્તામાં નાખવા માટે બાફેલો બટાકો ખમણી લીધો. એની સાથે બીજા શાકભાજીમાં 1/2 કપ ખમણેલું ગાજર, 1/2 કપ ઝીણા કાપેલા કાંદા, 1/2 કપ ઝીણા કાપેલા કેપ્સિકમ અને 2 ટીસ્પૂન ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે પોહામાં ખમણેલો બટાકો અને ગાજર તેમજ આ બંને ઝીણા કાપેલા શાક અને ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરી દઉં છું. સાથે આમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર, અડધી ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરું છું. હવે પોહા સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. લોટ બાંધીએ એ રીતે કેળવીને આ મિશ્રણનો પણ લોટ બાંધી લઈશું. એ માટે આ મિશ્રણ ડ્રાય લાગે તો એમાં જરૂર પૂરતું 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. થોડું થોડું કરીને આશરે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું એટલે આ મિશ્રણનો લોટ બંધાઈ ગયો. હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈએ. સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું છે માટે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઉં છું. હવે આ મિશ્રણના બોલ્સ બનાવવા માટે હાથ ધોઈને તેલવાળા કરી લીધા. ત્યાર પછી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને એમાંથી આવા નાની સાઇઝના બોલ્સ બનાવું છું. તૈયાર કરેલા બોલ્સ હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકું છું. બધા મિશ્રણના આવા એક સરખા બોલ્સ બનાવી લીધા. હવે એના માટે વઘાર તૈયાર કરીને એમાં શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરું છું. અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન સફેદ તલ અને 6 થી 7 જેટલા કઢી લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. વઘાર તૈયાર છે તો હવે પોહાના બોલ્સ બનાવીને રાખ્યા હતા એ આમાં ઉમેરીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડીવાર માટે આ બોલ્સ ઢાંકીને થવા દઉં છું એટલે આમાં શાકભાજી કાચા નાખ્યા હતા એ હલકા અમસ્તા રંધાઈ જાય. આશરે 2 મિનિટ પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. ત્યાર પછી ફરી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. બીજી આશરે 2 મિનિટ માટે આ બોલ્સ ઢાંકીને થવા દીધા એટલે એનો કલર હલકો અમસ્તો બદલાઈ ગયો. હવે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવવાની જરૂર નથી કારણ કે થોડીવાર માટે એને આ રીતે હલાવતા રહીને શેકી લઈએ એટલે ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય. આશરે 3 થી 4 મિનિટ માટે હલાવતા રહીને આ બોલ્સ શેકી લીધા એટલે દરેકની ઉપર આવો હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આમાં 2 ટીસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને હવે આ ગરમા ગરમ નાસ્તો સર્વ કરું છું. વરસાદમાં ખાવાની મજા પડી જાય એવો સુપર ટેસ્ટી ગરમા ગરમ પોહાનો નાસ્તો તૈયાર છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને વળી શાકભાજીનું હલકું અમસ્તું ક્રંચ એટલે આ નાસ્તો એટલો ટેસ્ટી બન્યો કે જાણે ખાયા જ કરવાનું મન થાય. એકદમ ઓછા તેલમાં બનાવી શકાય એવો આ નાસ્તો સવારના ટાઈમ પર ખાવા માટે બનાવી શકાય, છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને સાંજના ટાઈમ પર હલકી ભૂખ લાગી હોય ત્યારે ખાવા માટે પણ બનાવી શકાય.
શાકભાજીથી ભરપૂર પોહા બટાકાનો આ નાસ્તો એટલો ટેસ્ટી હતો કે એની સાથે ખાવા માટે ન તો કોઈ ચટણી કે ટોમેટો કેચઅપની જરૂર પડી. એકવાર આવો નાસ્તો તમે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.